કેમ છો મિત્રો, તમારું ફરી સ્વાગત છે અમારા એક અવનવા બ્લોગમાં, જ્યાં અમે લોકો આજે અહીંયા પ્રસ્થાન કરી ચૂક્યા છે ઇસ્કોન મંદિરમાં, જે આવ્યું છે કઠવાડાની નજીક. ત્યાં અમે લોકો ત્યારે આવ્યા છીએ અને અમે દર્શન કરવા ખૂબ જ એક્સાઇટેડ છીએ. અને પછી આજનો બ્લોગ કન્ટિન્યુ કરશું અહીંથી. ખબર નથી ક્યાં જવાનું છે આગળ, પણ અમે અહીંથી ખૂબ જ એક સારી જગ્યા છે, એક્સપ્લોર કરવાના છીએ. જોઈએ હવે કઈ જગ્યાએ જઈએ છીએ. અત્યારે અમારા એક ફ્રેન્ડને લોકો અહીંયા મળવા આવ્યા છીએ. લોકો ક્યાં છે જોઈએ, ફોન કરી આપણે થોડીક વારમાં હમણાં મળતા રહીશું. આજે અમારા ફ્રેન્ડ મળી ચૂક્યા છે, એ અંદર જ હતા. જોઈએ છે હવે ક્યારે આવી ગયો. શું કે રાજ્યા, આમ તો ગાઈસ આ છે મારો મિત્ર રાજ. તમે આને પહેલા પણ એક બ્લોગમાં જોયો હશે. ના મને તો ઓળખતા જ નથી ને કોઈ, એવું છે ને. અરે રાજુભાઈ એક માત્ર નહીં તમે તો અમારા બી બ્લોગમાં તમે આજે અમે બ્લોગ ઉતારીએ મિત્ર. બ્લોગમાં ત્રણ એકબીજાના બ્લોગમાં. ચલો અમે દર્શન કરીએ છીએ. આ રહ્યું ઇસ્કોન. હવે આવી ગયા, દર્શન તો કરી લીધા છે પ્રભુના. તમે ત્યાં કરી સુધી આ લીધા? માણસો આયા નથી. તમે કરી લીધા? અમે દર્શન નહીં કર્યા. તમે કરી લીધા? ભગવાનના દર્શનમાં કોણ ઓલી? આ તો ચલો અમે કરી લઈએ. ચાલો ચાલ. ફરીથી દર્શન કરો. बोलन भाई, There are many cows. so many cows. हम इनको चारा क्यों खिला रहे हैं? इनके पास तो ऑलरेडी चारा है. बहुत चारा है. ये है प्रिंस दर्जी, इनके भी यूट्यूब चैनल है, पीपीडी सफर करके. एक दूसरे को प्रमोट करते हुए प्रिंस सब इधर एक दूसरे को प्रमोट करते आए. हम बताना नहीं मिल जाएगी. अभी मेरे पास भी है, मैं ले लूंगा. તો આપણે જઈએ છીએ ગાર્ડન તરફ. અહીંયા પાછળ એક મસ્ત મજાનું ગાર્ડન છે, ત્યાં બેસીશું, થોડો વિશ્રામ કરશું અને પછી વિચારીશું કે ક્યાં જવું છે હવે. કેમ કે આટલા બધા લોકો છે તો કશેક ના કશેક તો જઈશું. એટલે આપણે થોડીક વાર બેસીએ છીએ. शूटिंग चल रही है. અરે વાહ, सब शूटिंग चल रही है यहाँ पे गाइस. આ છે આપણા ધવલભાઈ. हेलो, भाई ये कट कर देना है बाद में. नहीं, ये चीज लानी पड़ेगी. अच्छा तो कोई बात नहीं. तो मतलब यहाँ पे हम 3D शूटिंग कर रहे हैं. देयर आर सर्वल कैमरास अराउंड अस. इनकी एक साथ बोल ली है, खत्म हो गया. બહુ વધારે પડતું જ કરી લીધું. हम थोड़ा मैप भूल गए थे इस तरफ. अच्छा ऐसा है. ओके, आपने ने रोड मैप पकड़ा नहीं है ना, हाँ वही ना. इसीलिए. हैप्पी लोग गुजरात के ना. તો મિત્રો આજે બહુ મજા આવી છે. અમે અહીંયા આયા હતા ઇસ્કોન. આ છે રાજ. इस्कॉन मंदिर આવી જોઈ લો. मेरे को મને કાપી નાખીશ બે તું તો યાર. આપી દે, તારે રાખીને શું કરવો છે? પણ નથી તમે બહુ રાખવું. સાથ આપ્યો છે. અમારા અમે એક રીલ શૂટ કરી છે અત્યારે, મસ્ત યુટ્યુબ પર તમને જોવા મળશે. આજકાલમાં જ જોવા મળી જશે, એડિટ થઈ જશે આજે બે 3 દિવસ કે આજે જ થઈ જશે. અને આજે પપ્પુ, આપણો ફેમસ પપ્પુ, જે ધવલભાઈના નામ આપ્યું છે. यहाँ शर्ट पहन के आया, मेरा किसी ने लिया भी. ધવલ શેઠ, તમારું શાઉટ આઉટ આવે ને તમે આવતા નહીં યાર, આવું કેમ કરો છો? धवल सेठ. આ છે અમારા સ્ક્રિપ્ટ રાઇટર ધવલ શેઠ. खागो ना बाहर से. નેક્સ્ટ વાઇન્સ આપણી ટૂંક સમયમાં અનાઉન્સમેન્ટ કરું જ છું તમને. વાઇન્સ આવવાની છે આપણી જલ્દી. અને બહુ જ સારી આવશે. राजू इनको तो आप जानते ही होंगे. राज को तो कितनी बार दिखाया है. फोटो ले.
તો અમે અત્યારે ઇસ્કોન થી હવે જઈ રહ્યા છીએ, જમવા જઈએ છીએ. જોઈએ હવે ક્યાં નાસ્તો કરવા જઈશું આપણે. नाश्ता આ લોકોને આપણે અલવિદા કહેવાના છે, એ લોકો જાય છે ઘરે. ये ऐसा होता हमारे साथ चलो ना डोसा खाने. अरे हमारे એ લોકોને દૂર પડી જશે લ્યા. कया? તું રે બાદ में. इसको बाद में समझा देना. हाँ. वो नहीं पता चलेगा इसको. मिक्स हो गया मेरे. તો આપણે અહીંથી નીકળીશું એક જગ્યાએ, ખબર નથી ક્યાં જઈશું. अरे भाई आनो एक फोटो ले. ફોટો લઈ લઈએ, તારો ફોટો લઈ લઈએ 2 મિનિટ. આ છે રાઈડર, આપણે આમાં જઈશું. સસ્તું રાઈડર લે. સસ્તો બહુ સસ્તું છે. सस्तू है 2 लाख નું સસ્તું है. 1.5 લાખ તો નીર માટે શું કહેવાય હવે? બહુ કહેવાય. वो केवाय जॉब નથી જતી રહી, ભૂલી ગયો. હા તો આપણે થોડીક વારમાં સ્ટોક એક્સચેન્જ વાળા માણસ જે 1 કલાકમાં 2.5 લાખ રૂપિયાની ગેમો રમનાર હા, એમને આ ઓછું ये कब हुआ? ये का वो આ ક્યારે થયું? એ જ્યારે પણ જીવી અમને ખબર છે. આ ક્યારે થયું? આ ક્યારે એ થયું? ખાલી મને ખબર છે ક્યારે થયું. તો પબ્લિક હવે આપણે મળીશું થોડીક વારમાં. મિત્રો હું અહીંયા આવ્યો છું ઢોસા ખાવા. ખાઈશું હવે ઢોસા. બહુ સખત ટ્રાવેલ કર્યું અત્યારે, બહુ નહીં કર્યું, 10 કિલોમીટર બી નહીં કર્યું, 5 કિલોમીટર જ કર્યું છે. તો અમે અત્યારે આવીએ છીએ, ઢોસા ખાઈશું. હવે ખબર નહીં હવે આગળ જઈશું. વાળની તો અમે પથ્થર પડાઈ ગઈ છે બરાબરની, બની જેવા થઈ ગયા છે વાળ. જોઈએ હવે ક્યાં જઈશું આના પછી. અત્યારે ખાઈએ છીએ, પછી અમારો વિચાર છે મારા ઘરે જવાનો. આ પિયુષ પણ આવવાનો છે મારા ઘરે. પપ્પુ, આપણે એનું નામ પડ્યું છે પપ્પુ છે, એનું નામ પિયુષ, આપણે નામ પડ્યું છે પપ્પુ. એ ઘરે આવવાનો છે અને પછી થોડી એડિટિંગ કરવાની છે. આપણે બતાવીશું તમે શું કરીએ છીએ. તો ચલો મળીએ. તો ગાઈઝ અમે અત્યારે જમીને આવ્યા છીએ ઘરે. હવે જે તમે તમને અનાઉન્સ કર્યું હતું આ બ્લોગના પહેલાં, હમણાં વચ્ચે જ, કે અમે વાઇન્સની શૂટિંગ કરવાના છીએ. તો અત્યારે અમે ઘરથી સ્ટાર્ટ કરીએ છીએ વાઇન્સની શૂટિંગ કરવાનું. હવે અમે, મારો એક ફ્રેન્ડ છે પિયુષ દાસ કરીને, એને તમે બ્લોગમાં જોયો છે. પપ્પુ આપણો ઓળખો છો તમે, એ બી એમાં હશે. અને મારો એક બીજો ફ્રેન્ડ બી આવવાનો છે, એ પણ એમાં હશે. જોઈએ છે હવે કેવી બ્લોગ નીકળે છે, અને બ્લોગ અહીંથી કન્ટિન્યુ જ રહેશે. देखो गाइस ये गिरते हुए, ये गिर गया. इतने रीटेक हो रहे थे अभी, इतनी हंसी आ रही है ना. કેટલા રીટેક વહી ચૂક્યા છે ને, હજી એક પરફેક્ટ શોટ નહીં આવી રહ્યો. डिफिकल्ट. એક તો આ વરસાદ પાછળથી હેરાન કરે છે. એકદમ સાઉન્ડ ઇફેક્ટ ની પથ્થર ફળાઈ ગઈ છે બરાબરની અત્યારે. અને પાછું करने में क्या मजा है. અરે પાછું આની એક્ટિંગ સ્કિલ હા બોગસ. હા એટલે હા બોગસ. ये मैंने बताना. इधर चलो लगा है, पिंपल हुआ है. पिंपल नहीं हुआ है, ये तेरे यहाँ पे तिल खा खा के હા વરસાદ તો બહુ છે ગાઈસ, સખત વરસાદ પડી રહ્યો છે. જોઈ શકો છો તમે, જો ખતરનાક વરસાદ પડી રહ્યો છે. કેમેરામાં એટલું 3D છે કે વરસાદ બી દેખાતો નહીં, એટલો જોરદાર ફોન છે. નહીં દેખાતો તારો ફોન, હું જ દેખાઈશ. ना देखा. નહીં દેખાડો જ નહીં, देखो हम દેખાડો જ નહીં. આ જો આ જો तू कास्को लाइन क्या. આ જો मैंने ब्लॉग आज बनाई. मरते हैं थोड़ी देर के बाद, अभी हम शूटिंग कर रहे हैं. हाँ ત્યાં તો મળીએ. हाँ ये कर लो पहले. માગવા નીકળે. ਹੱਸਦੇ ਚਿਹਰਿਆਂ ਦਾ ਮਤਲਬ ਇਹ ਨਹੀਂ ਹੁੰਦਾ ਕਿ ਉਹਨਾਂ ਨੂੰ ਕਦੇ ਕੋਈ ਤਕਲੀਫ ਨਹੀਂ ਹੁੰਦੀ. એમ કહે છે કે હું આઈસ્ક્રીમ કા પકોડી હોય તો જ લઉં, બીજું કશું લેતો જ નહીં. पढ़ाई तो फोन में पढ़ाई तो. તો ગાઈઝ અમે હમણાં 3 ટેક લીધા છે, સારા આવ્યા છે. પણ હવે એડિટ ખબર નહીં, બહુ વાર લાગવાની છે આમાં. કારણ કે એક તો વાઇન્સ છે, એક તો વાઇન્સ છે, અને બીજી વસ્તુ વાઇન્સમાં એડિટ કરવાનું, આને એડિટ કરવાનું છે પાછું. પણ વસ્તુ એવું છે કે પાર્ટ્સમાં આવશે વાઇન્સ. કેમ કે પાર્ટ્સમાં જ આવે ને વાઇન્સ થોડા. આપણે એપિસોડ્સ કરશું. हाँ अपने को भी KGF चैप्टर 1 चैप्टर 2. નહીં वो મૂવી છે. चैप्टर 2 તો અમે મસ્ત એક સારી વાઇન્સ શૂટ કરી રહ્યા છીએ અત્યારે. 3 ટેક અમે લઈ ચૂક્યા છીએ. ऑलरेडी बहुत अच्छे अच्छे सीन्स आ चुके हैं. जस्ट आए, બહુ મજા આવી ગઈ છે. बहुत मजा आएगा. હવે અમે આ એક વરસાદ પડી રહ્યો છે, સખત વરસાદ પડી રહ્યો છે અત્યારે.
अहमदाबाद में 100 हमने- साल में पहली बार ऐसा वरसाद એ हुआ, ભાઈ, झूठ बोला। ચાલ. તો અમે અત્યારે વરસાદ બંધ થવાની રાહ જોઈએ છે કે એ બંધ થાય તો અમે એક ચોથો એક ટેક છે શૂટ છે એ લઈ લઈએ તો અમારે જલ્દીથી શૂટ પતે અને જલ્દી વિડીયો એડિટ થાય તો તમને પણ જલ્દી અમારી યુટ્યુબ ચેનલ પર તમને જોવા મળી જાય એ વસ્તુ તો બસ અમે રાહ જોઈએ છે કે ક્યારે અમારા વરસાદ પતે થોડો બી ઓછો થાય ને તો બી અમને કંઈક શૂટ કરવાની ખબર પડે કારણ કે આઈડિયાઝ તો બહુ છે પણ આ નડી રહ્યું છે અત્યારે તો જોઈએ જ હવે શું કરીએ છે हम नल्ले लोगों के पास आइडियाज अच्छे होते हैं। એટલે જ idea વધારે છે. જે નવરા બેઠા હોય ને काम એની धंधा જોડે- नहीं होता ना तो જે ideas નવરા नहीं બેઠા હોય ને એની જોડે આઈડિયા વધારે હોય होता है। પણ અત્યારે નેચર અમને હેરાન કરી રહ્યું But છે artists, we are artists, so I'm a dancer, he is an artist, so તો we હવે are just, જોઈએ છે we are just ક્યારે ruined our નીકળે lives છે because આપણું of this. Just pathetically busy. બસ બસ વધારે થઈ ગયું હા Cut it. તો મળીએ આપણે થોડીક વારમાં જોઈએ હવે ક્યારે શું શૂટ કરીએ છીએ બાજુમાં એનું જે શૂટિંગનું જે BTS જે છે ને એ તમને મારા બ્લોગમાં જોવા મળશે कल ही आ जाएगा। હા બ્લોગ તો કાલે આવી Link in the જશે bio. બ્લોગ તો કાલે આવી જશે પણ વાઇન્સ આવવામાં વાર Vines, Vines લાગશે का आने में टाइम अभी शायद 1-2 हफ्ता भी लग सकता હા હવે સારું કન્ટેન્ટ જોઈએ है। છે और हाँ, તો ટાઈમ નાખવો और પડે पार्ट्स થોડો. में आएगा तो ये समझो ना हर 3 दिन में एक हफ्ते में 2 वाइन्स निकलेगा। हाँ, तो मैं वो आपको तो निकल प्रॉमिस कर जाएगा। रहा हूँ कि 3 वीक्स में तो आपको पूरी की पूरी वाइन्स की एक सीरीज मिल जाएगी। वो तो डालनी ही पड़ेगी हमारी प्लेलिस्ट में लिखा होगा वाइन्स और उस हमारी प्लेलिस्ट में लखेली वैसे એટલે નાખવાની વાઇન્સ પછી हम नाखी लईશું એમાં તો કંઈ ચિંતા નથી। તો ચલો મળીએ આપણે થોડીક વારમાં અમે જોઈએ હવે શું કરીએ છીએ આગળનું કેમ છો મિત્રો હવે મારા ઘરવાળાઓ બધા કહે છે કે રિવરફ્રન્ટ જવું છે રાતની મજા માણવી છે થોડી ઘણી તો ત્યાં જઈ રહ્યા છીએ રસ્તામાં તમને જે આવતું હશે બતાવીશું બાકી ત્યાં જઈને આપણે બ્લોગ કન્ટિન્યુ કરશું તો બન્યા રહેજો મારી જોડે આપણે બ્લોગ ચાલુ છે અત્યારે બી અને રાતનો તમને બધો રિવરફ્રન્ટનો આખો સીન છે ને તમને બતાવીશ કે કેવું રહે છે ત્યાં આગળ અત્યારે હું મારી 4 વ્હીલર પર ડ્રાઈવ કરવા આવેલ છે હવે અહીંથી અમે જઈએ છીએ રિવરફ્રન્ટ ખાતે એન્જોયમેન્ટ કરવા તો બન્યા રહેજો તો મિત્રો અમે આવી ચૂક્યા છે રિવરફ્રન્ટ જોઈ શકો છો તમે આ છે રિવરફ્રન્ટ હવે અમે અંદર જઈશું ઘણી બધી વસ્તુ કરવા લાયક તો છે કરીએ છે બ્લોગ ચાલુ રહેશે જોતા રહેજો તમે કંઈ બોલવા માંગો છો અમારે કઈ બોલવું નહીં ખાલી ગાડી સાયકલ ચલાવી છે હવે તો બહુ થઈ ગયા 3 રવિવારથી અમે આવીએ છીએ બધે જ નથી પડતું કંઈ નહીં આજે તો થઈ જ જશે થવું જ જોઈએ આજ તો આજે ના જાય તો બધી સાયકલો ઘરે લઈ જઈએ પછી શું કરશો એનું એનું શું કરશો ભાઈ ઘરમાં ચાલુ અરે ગુજરાતી લોકો ધંધા કરતા અરે એમ ને અમે લોકો હમણાં સાયકલિંગ કરી છે બહુ જ મજા આવી છે હા જો આજે અમને કે બીજી લેવી છે બહુ ઝાડ પર ઉગે છે આપણે પૈસા તો પપ્પા હે ક્યાંથી આવે તમારા ડોલર ગાઈસ સખત મજા આવી છે તો આપણે બન્યા રહેજો વ્લોગ ચાલુ જ છે આપણો તો મિત્રો અમે બહુ મસ્ત સાયકલ ચલાવી અત્યારે જોરદાર બહુ મજા આવી છે હવે આજનો વ્લોગ હું અહીંયા એન્ડ કરીશ ખૂબ જ મને મજા આવી આજે બહુ મસ્ત દિવસ ગયો છે શૂટ કર્યું છે ઘણા બધા BTS લીધા છે તમને જોવા મળી જ ગયા હશે કેવો લાગ્યો મને કમેન્ટ કરો
અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, લાઇક એન્ડ શેર કરવાનું ના ભૂલતા. હું ફરીથી આવીશ નેક્સ્ટ સન્ડે ને આ આપણી સ્પેશિયલ સન્ડે સિરીઝનો એક ભાગ છે. આ પહેલો બ્લોગ હતો સન્ડે સ્પેશિયલ સિરીઝનો. હવે દર સન્ડે આપણો એક નવો બ્લોગ નીકળશે, એની પ્રોમિસ હું તમને આપું છું. નીકળશે. થેન્ક યુ સો મચ ફોર સ્ટેઇંગ ટ્યુન વિથ મી અન્ટિલ ધી એન્ડ ઓફ ધીસ વિડીયો. થેન્ક યુ સો મચ.